તો મિત્રો આજે અમે આવી ગયા છીએ વિશ્વેશ્વર મહાદેવના દર્શન કરવા માટે, હું અને સંજયભાઈ બે. તો આપણે તમને વિશ્વેશ્વર મહાદેવના દર્શન કરાવશું અને વિશ્વેશ્વર જે નદી આવે દર વખત બનાસ નદી, એ બનાસ નદીનો આપણે તમને વ્યૂ બતાવશું. તો એન્ડ સુધી વિડીયોની અંદર બને રહેજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને અમને સપોર્ટ કરજો. હું કહું સંજયભાઈ? બરાબર. હમણાં કોઈ બોલતી નહીં? હા, કોઈ બોલતો નહીં હમણાંથી તો હું બોલી શકો. ચમ નદી જોઈને દયા આવે હાલ તો. નદી જોઈને દયા આવે. તો સંજયભાઈ એમ કહે કે નદી જોઈને અમને તો દયા આવે, કારણ કે નદીમાં પાણી માપનું હેડે એટલે નાવાનું મળે નહીં, નાવાને મળે એટલે. તો એન્ડ સુધી વિડીયોની અંદર બનાવજો, આપણે તમને બતાવીએ. નદી હે નદી અને પણ સારું આ વખતે બહુ કાપી એવું ભાઈ બનાસકાંઠામાં આશા છે ને હોય સિંધિયાની કે વરસાદ આવશે એવું. તો જુઓ મિત્રો, આ છે વડવૃક્ષ, આ બાજુ વડવૃક્ષ વધારી જો મહાદેવી વાળતો વૃક્ષ તો હોય જ. અને તો જુઓ મિત્રો, આપણે આવીએ છીએ વિશ્વેશ્વર મહાદેવમાં. વિશ્વેશ્વર મહાદેવની અંદર એક ગાડી ફસવાની, એ તમને બતાવવાનો પ્રયત્ન કરીએ. જુઓ પેલી હોમી ગાડી ફસવાની, ગાડી નદીમાં નોસીતી રહી. નદી તો હેડે, નદીના અંદર ગાડી ફસવાની. જાઉં નદીઓમાં. નદીમાં જઈએ પહેલાં મહાદેવના દર્શન કરીને છે. સત્ય શિવમ સુંદરમ વિશ્વેશ્વર મહાદેવ સરોત્રી ઇકબાલગઢ. તો સરોત્રી ઇકબાલગઢ વિશ્વેશ્વર મહાદેવે આપણે આવ્યા છીએ મિત્રો. તો એન્ડ સુધી વિડીયોની અંદર બન્યા રહેજો. તો વિશ્વેશ્વર મહાદેવ, તો વિશ્વેશ્વર મહાદેવની અંદર આપણે આવીએ છીએ મિત્રો. તમે જુઓ એન્ડ સુધી વિડીયોની અંદર બન્યા રહો. આપણે તમને મહાદેવના દર્શન કરાવીએ સંજયને બે જણા, અને અમે પણ દર્શન કરીએ છીએ. તો જુઓ મિત્રો, આ છે આપણે વિશ્વેશ્વર મહાદેવનું મંદિર છે અને બાજુમાં વ્યૂ નદીનું છે. તો તમે પણ આવજો અને વિશ્વેશ્વર મહાદેવના દર્શન કરજો મિત્રો. આપણે તમને મહાદેવના દર્શન કરાવીએ. જય મહાદેવ, હર હર મહાદેવ. તો મિત્રો અમે 100 વાગી ગયા છીએ, 5 વાગી ગયા, 5 વાગી ગયા ને, 5 વાગે જેવા આવ્યા છીએ વિશ્વેશ્વર મહાદેવના દર્શન કરવા માટે. એટલે તે હાલ વિડીયોની અંદર જોજો, આપણે જે મહાદેવની પ્રતિમા અને શિવલિંગ છે એમના તમને દર્શન કરાવશું. તો જુઓ, વિશ્વેશ્વર મહાદેવના શિવલિંગના દર્શન કરજો મિત્રો. આ વિશ્વેશ્વર મહાદેવનું શિવલિંગ છે અને પાછળમાં પાર્વતી બેઠેલો એ જુઓ. આ બાજુ ગણપતિ મહારાજના દર્શન કરજો, આ બાજુ હનુમાન દાદાના દર્શન કરજો મિત્રો. અને જેટલા મહાદેવે દર્શન કરવા માટે આપણે જિલ્લાઓ મિત્રો, એટલે બધા શિવલિંગોના ફોટા અને શિવલિંગોનો વિડીયો ઉતારેલો જ છે જુઓ. તો મિત્રો, આ હતા આપણા વિશ્વેશ્વર મહાદેવના દર્શન. તો સંજયભાઈ બે હાથ જોડી અને ઘૂંટણ સમાન જોડીને વિશ્વેશ્વર મહાદેવના દર્શન કરી કે વિશ્વેશ્વર મહાદેવ એટલું કરજો કે અમારી ચેનલ હેડ માર્કેટમાં થોડું ટ્રેન્ડ આવે ચેનલનું, એવું કોક કરજો. ગંગા મૈયાનું મંદિર છે મિત્રો. તો બાજુ ગંગા મૈયા છે, બાજુમાં હનુમાન દાદા છે, આ બાજુમાં મારા કાળ ભૈરવ છે. તો હું ભૈરાય નમઃ, જય ગંગા માતાજી. અને આ બાજુ આપણે તમને વિડીયોની અંદર દર્શન કરાવશું જૂનું મહાદેવનું મંદિર મિત્રો. આ વિશ્વેશ્વર મહાદેવના અંદર જે જૂનું વિશ્વેશ્વર મહાદેવનું મંદિર હતું એ મંદિર મિત્રો આવ્યું જ છે, વિશ્વેશ્વર મહાદેવનું જૂનામાં જૂનું. અને એના પછી આ મોટું વિશ્વેશ્વર મહાદેવનું મંદિર બનાવવામાં આવ્યું હતું મિત્રો. તો આપણા વિડીયોની અંદર તમે એન્ડ સુધી બનાવી રહેજો અને આપણે પણ દર્શન કરી આવીએ. તો મિત્રો, મહાદેવ કોમેન્ટમાં લખવાનું, હર મહાદેવનું લખવાનું ભૂલતા ન, અને આ વિડીયો વધુમાં વધુ મિત્રોને શેર કરજો. અને આપણે તમને મહાદેવના વિશ્વેશ્વર નદીના પણ દર્શન કરાવીએ અને દર્શનના અંદર જઈને જે પબ્લિક નાહે એના પણ આપણે તમને વિડીયોની અંદર બતાવીએ. અને સંજયભાઈ એવું કહેવું, નદીમાં નાહવું કે નહીં નાહવું? હાથ પગ ધોતાઈએ, પેલું પાણી પી લઈએ, તરસ બહુ લાગી મિત્રો. તો મિત્રો, આ દર્શન કર્યા આપણે વિશ્વેશ્વર મહાદેવના. અને વિશ્વેશ્વર મહાદેવના પાછળના જે ભાગમાં મંદિર દેખાય એ મંદિર આપણે અંબાજી માતાનું મંદિર. તો અંબાજી માતાના મંદિરના તમને દર્શન કરાવીએ. તો એન્ડ સુધી વિડીયોની અંદર બન્યા રહો. આપણે જઈએ છીએ હવે અંબાજી માતાજીના દર્શન કરવા માટે મિત્રો. તો આ અંબેમાનું મંદિર છે. તો મિત્રો, આ મહંત શ્રી ભગવાનદાસજી દેવકાજી મહારાજની ગાદી છે. તો ગાદીના દર્શન કરજો. આના સાક્ષાત હનુમાન દાદાની આંખો
જન્મ આપણા હમું જોઈ રહ્યા હોય એવી લાગી તો હનુમાન દાદાના પણ દર્શન કરજો. અને મિત્રો આ બાજુ તમને દર્શન કરાવીએ શ્રી અંબે માતાજીના મંદિર આદ્યશક્તિમાં અંબાજી માતાના દર્શન મિત્રો તમે કરજો અને કોમેન્ટમાં જય અંબેમાં લખજો અને જય આરાસુરી માતા લખજો. તો આપણે હવે તમને આગલા કન્ટેન્ટમાં બતાવીએ નદીનું વ્યૂ અને હેન્ડ સુધી વિડીયોની અંદર બને રહેજો મિત્રો. આપણે વિશ્વેશ્વર મહાદેવની અંદર આવી ગયા હતા. વિશ્વેશ્વર મહાદેવ દર્શન કરીને વિશ્વેશ્વર નદીના અંદર તો વિશ્વેશ્વર નદીના અંદર મિત્રો આટલું હાલ પાણી હેડ તો પાણીનું આવક બહુ ઓછી છે. તો તમે જોઈ શકો તો પાણીની આવક ઓછી છે તો એ છતાં પબ્લિક આવે અને પબ્લિક નાહવા પણ ઉતરે અને વિડીયો શૂટ કરે અને ફોટા પણ શૂટ કરે. તો તમારે આવવું હોય તો આટલું હાલ તો ચોમાસામાં પાણી ચાલુ હોય વિશ્વેશ્વર મહાદેવે તો તમે આવો. અમારે તો સંજયભાઈ પાણીની અંદર ઉતરી જાય જળાભિષેક. તો મિત્રો અમે પહેલાં રિક્ષામાં ઊભીના પાછળનો જે પહાડ રહ્યો એ કણ મિની કેદારનાથ મહાદેવે દર્શન કરીને આવ્યા છીએ. હવે આપણે જે આ મંદિર દેખાય એ વિશ્વેશ્વર મહાદેવનું મંદિર અને આ વિશ્વેશ્વર મહાદેવના દર્શન કરી અને નદીના અંદર આવી ગયા. તો વિડીયો વધુમાં વધુ મિત્રોને શેર કરજો અને કોમેન્ટમાં જય જય વિશ્વેશ્વર મહાદેવ લખજો અને હર હર મહાદેવ લખવાનું તો ભૂલતા જ ને મિત્રો. અને તમારા ફેમિલી હંગાત આવવું હોય તો મસ્ત ફરવાલાયક સ્થળ છે મિત્રો વિશ્વેશ્વર મહાદેવનું. તો તમે એકવાર વિશ્વેશ્વર મહાદેવની મંદિરની મુલાકાત લો અને દર્શન તમે કરો વિશ્વેશ્વર મહાદેવના. અને તમે જુઓ કે વિશ્વેશ્વર નદીનું જે દર વર્ષે નદી આવતી એના કરતાં આ વર્ષે નદી બહુ ઓછી માત્રામાં આવી અને આવક ઓછી એટલે બહુ ઓછી થઈ. તો તમે વિડીયોની માધ્યમથી તમે નદીનું પાણીની આવક જોઈ શકો તો જેટલું પાણી ચાલુ હોય હાલ પાણી જુઓ આટલું મિત્રો પાણી ચાલુ હોય એટલે આટલા પાણી માટે તો લોબેણથી આવતા હોય વિશ્વેશ્વર મહાદેવે તો દર્શન કરવા આવતા હોય તો આવજો. ના નહીં પણ નાહવા માટે આવતા હોય તો ના આવતા મિત્રો. કારણ કે પાણીની આવક બહુ ઓછી છે અને પાણી જો આ જે દોતીવાડા ડેમની અંદર જાય છે. અને આ વિડીયો આપણો તમને ગમ્યો હોય વધુમાં વધુ તો શેર કરજો અને લાઈક કરજો અને નવા ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ મિત્રો અમને સપોર્ટ કરજો. જય હર હર વિશ્વેશ્વર મહાદેવ.